બનાસકાંઠા જિલ્લાના દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી પીએસઆઈ એસબી રાજગોર, વિજયકુમાર, દિલીપસિંહ, અલ્પેશકુમાર, કાનસિંહ, ધર્મપાલસિંહ, કનકસિંહ, જોરાવરસિંહ, ગજેન્દ્રદાન સહિતના સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે ધનાવાડા ગામની સીમા રોડ ઉપર નાકાબંધી દરમિયાન ગ્રે કલરની હોન્ડા સિટી ગાડી નંબર GJ18BC 9644ના ચાલક દશરથભાઈ બાબુભાઈ રામસણા ઠાકોર રહે રમોણ તાલુકો ડીસા તથા બાજુમાં બેઠેલા મનુભા આયદાનસિંહ વાઘેલા રહે ભડદ તાલુકો ડીસા, જેઓને પોતાના કબજાના ભોગવટા હોન્ડા સિટી ગાડી નંબર GJ18BC 9644માં ગેરકાયદેસરનો વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયર નંગ 1488 કિંમત ₹2,04,96 તથા હોન્ડા સિટી ગાડીની કિંમત ₹2 લાખ તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹10,000 તથા રોકડ 500 એમ કુલ મળીને 4,10,996નો મુદ્દામાલ રાખીને હેરાફેરી કરી પકડાઈ ગયેલ હોય, જે તમામ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.